આજની વાર્તા. એક નાનકડું એવું રાજ્યની પ્રજા આમ તો ઘણી સુખી જીવન જીવતી હતી, પરંતુ એ રાજ્યનો રાજા છે એ થોડા ક્રોધવાળા સ્વભાવનો, ગુસ્સાવાળા સ્વભાવનો માણસ હતો. એક વખત એવું બને છે કે આ રાજ્યના રાજાએ એક સુંદર મજાના ભોજન સમારંભનું આયોજન કરેલું. સમયસર બધા ભોજન માટે પહોંચી ગયા અને જમવા માટે ગોઠવાઈ ગયા. એક સેવક છે એ હાથમાં વાસણમાં શાક લઈ અને મહેમાનોને પીરસવા માટે આવતો હતો. એ દરમિયાન એનાથી ભૂલથી થોડુંક શાક છે એ રાજાના કપડા ઉપર થોડુંક પડે છે અને કપડાં થોડાક જ ગંદા થાય છે. પણ રાજાના મુખ ઉપર તરત ગુસ્સો દેખાઈ આવે છે. આ જોઈ અને પેલો સેવક છે એ તરત જ મનોમન કંઈક નક્કી કરી લે છે અને એના હાથમાં રહેલ વાસણમાં જેટલું પણ શાક હતું તે રાજાના કપડા ઉપર ઢોળી નાખે છે. કપડાં પૂરા ગંદા કરી દે છે અને રાજાનો ગુસ્સો હવે તો સાતમા આસમાને પહોંચી જાય છે. તે તરત બરાડા પાડી ઉઠે છે કે હે દુષ્ટ, તને ખબર છે છતાં પણ આવું દુઃસાહસ કરવાનું કારણ? થોડુંક પડ્યું ત્યાં સુધી તો બરાબર હતું. ત્યારે પેલો સેવક છે એ વિનમ્ર ભાવે રાજાને કહે છે કે મહારાજ, હું તમારા ગુસ્સાને સારી રીતે ઓળખું છું અને તમે છે એ માત્ર થોડુંક શાક પડવાને કારણે અથવા તો થોડાક કપડાં ગંદા થવાને કારણે મને છે એ મોતની સજા કરો અને કાલ સવારે ઉઠીને લોકો વાતો કરે કે એક નાની એવી ભૂલને કારણે રાજાએ એના સેવકને મારી નાખ્યો. એના બદલે મેં પૂરેપૂરું શાક તમારા ઉપર ફેંકી દીધું, જેથી કરીને તમારી કોઈ ખોટી વાત કરે નહીં. ત્યારે મિત્રો, રાજાને પણ પોતાના સેવકનો આ ભાવ છે એ દિલમાં લાગી આવે છે. તે પણ વિચારે છે કે આ પણ માણસ જ છે, એનાથી ભૂલ થાય તો નાની નાની ભૂલમાં એને મોટું સ્વરૂપ આપવું જોઈએ નહીં. મિત્રો, આપણા પણ સમાજમાં, ઘરે કે મિત્રોમાં આવી નાની નાની ભૂલને કારણે આપણે ઘણી વખત એને મોટું સ્વરૂપ આપતા હોઈએ છીએ, પણ એને મોટું સ્વરૂપ આપવાની બદલે શાંતિથી વિચારવું જોઈએ. કારણ કે જે કામ કરે છે એનાથી જ ભૂલ થાય, જે કામ જ નથી કરતા એને તો ભૂલ થવાનો કંઈ પ્રશ્ન જ નથી રહેતો. આભાર.